કપરાડામાં એવી પણ પરિસ્થિતિ છે કે લોકો ટાયર ટ્યુબના સહારે અને રસ્તો પસાર કરી રહ્યા છે। બ્રિજના અભાવે લોકો જોખમી રીતે પસાર થવા મજબૂર। લોકો અવરજવર કરવા માટે ટાયર ટ્યુબના સહારે છે। નાની પલસનથી રોહિયાળ જંગલ જવા લોકોને અહીંયા હાલાકી પડી રહી છે। રોજિંદા કામ માટે પણ ગામ લોકો નદી પાર કરી જાય છે। બાળકો પણ શાળાએ જોખમી રીતે જ પસાર થાય છે, પરંતુ અહીંયા બ્રિજ બનાવવામાં નથી આવી રહ્યો। आप જોઈ રહ્યા છો આ દ્રશ્યો। जो બાળકોને સ્કૂલે જવું હોય તો પણ ટાયર ટ્યુબની મદદથી જ જવું પડે છે, કારણ કે આખી નદી બની જતી હોય છે કપરાડા તાલુકામાં। બ્રિજ બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે, પરંતુ અહીંયા વર્ષો જૂની માંગ સંતોષાતી નથી અને દર ચોમાસામાં આવી જ પરિસ્થિતિનું निर्माण થતું હોય છે। સાહેબ, એમાં છે 107 જેવા અમારા ગામના પહેલે બાદથી રહેતા છે। ગૌળપાડા ફળ્યું છે, એમાં બધાનો રહેવાસ તે બાદથી છે, ખેતરો તે બાદથી છે, પછી સ્કૂલ આ બાદથી છે। એ લોકોને જવામાં તકલીફ થાય, પછી રેશનની દુકાન અહીંયા છે। અહીંયા આવવાની કેટલી ઘણી તકલીફો ઉઠાવવી પડે છે ચોમાસામાં। એ લોકોને કોઈ બી કામ હોય તો આ બાદથી આવવાનું 108નો સામનો કરવો પડે। તે બાદથી કોઈ રસ્તો નથી, જંગલ છે બધું, ને પાણી વધારે રહે તો બહુ સમસ્યા ઊભી થાય। જવાનું તો સાહેબ બધી ટૂંકથી ને લાકડાના સાધનો વડે જવાનું થાય। સર, સમસ્યા એ છે કે ગામના મધ્યમાંથી જે દમણગંગા નદી પસાર થાય છે, અહીંયા આવવા જવા માટે ટાયરના ટ્યુબના સહારે આવવા જવા પડે છે। અને જે તકલીફ એ છે કે નાના નાના બાળકો હોય, આંગણવાડીમાં મૂકવા આવવો હોય અથવા તો સ્કૂલમાં આવવાનું હોય, ગ્રામ્ય સ્તરે કોઈ પંચાયતની કચેરીની કામની લગતી કોઈ કામની લગતી માટે એના માટે પણ આવવું પડે। પછી કંટ્રોલમાં સસ્તા અનાજની દુકાનમાં આવવું હોય તો પણ એ ટાયરના ટ્યુબના સહારે જ જવું પડે છે। સર, અમારે તો જ્યારથી ગામ વસ્યું છે, કમસે કમ 3-4 પેઢીથી ત્યાં સુધી હજુ સુધી કોઈ કોઝવે કે કોઈ રસ્તો બન્યો નથી। અમને નદીની પાર કરવા ઘણી સમસ્યા છે, કેમ કે ગાડીના ટાયરના ટ્યુબ છે એના પર જવું પડે। ઘણી વખત એમાંથી હવા નીકળી જવાની સમસ્યા હોય તો જીવ જોખમમાં મૂકીને જવું પડે। પેલી આ બાજુના ઘણા લોકો એવા છે દવાખાને જવા, સ્ત્રીઓ પેલી આ મહિનાવાળી હોય તો એ ટ્યુબ પર બેસાડીને લઈ જવું પડે। ઘણા બધા એવા પ્રસંગ આવે કે તાવ આવે, કોઈ અનાજની દુકાન છે, રાશનની દુકાનને અનાજ લેવા આ બાજુ આવવું પડે, સ્કૂલ આ બાજુ છે, બધું આ બાજુ છે, એટલે ઘણી તકલીફો પડે છે। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની એક એવી નરી વાસ્તવિકતા છે જ્યાં જીવન જીવવું હોય તો અહીંના લોકોએ તરવું ફરજિયાત છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં દમણગંગા નદીના દ્રશ્ય છે, જ્યાંના લોકો જે છે પોતાના ગામ અને પોતાના ઘરે અવર જવર કરવા માટે તેઓએ દમણગંગા નદી ફરજિયાત તરીને જવું પડે છે, ને એ પણ ટાયરની ટ્યુબના સહારે। આ ગામ છે નાની પલસણ અને સામેની સાઈડ છે રોહિયાળ જંગલ, અને અહીંનું એક ફળિયું। 170 જેટલા લોકો અહીં વસવાટ કરે છે અને તેઓએ ખેતી કામ કરવા તેમજ ઇમરજન્સી માટે હોસ્પિટલ આવવું હોય કે પછી પોતાના ઘરનું રાશન લાવવું હોય, તેઓએ માત્ર આ જ રીતે આ જ દમણગંગા નદીમાંથી અવરજવર કરવી પડે છે। વર્ષોની અહીંની માંગ છે અહીં એક બ્રિજ બને અથવા અહીં કોઝવે બને, જેથી આ ગામ લોકોને આ હાલાકીથી છુટકારો થાય, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી અને નેતાઓના વાયદાથી હવે આ ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે કાગ ડોળે રાહ જોઈ રહેલા આ ગામના લોકોને બ્રિજ અથવા કોઝવે ક્યારે મળશે એ તો આવનારો સમય જ બતાવશે। ત્યારે સંદેશ ન્યૂઝ આ સમગ્ર રિયાલિટી ચેક કરવા નાની પલસણ ગામે પહોંચી અને આ નરી વાસ્તવિકતા આપને દર્શાવી રહ્યું છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ।